નમસ્કાર મિત્રો, આગળના એપિસોડની અંદર આપણે કાર્બનિક સંયોજનોના સમઘટકતાની અભ્યાસ કરેલો છે. સમઘટકતાના બે પ્રકારો, બંધારણીય સમઘટકતા અને અવકાશીય સમઘટકતા. બંધારણીય સમઘટકતાના 4 પેટા પ્રકારો: શૃંખલા સમઘટકતા, સ્થાન સમઘટકતા, ક્રિયાશીલ સમૂહ સમઘટકતા અને મધ્યાવયવતા એટલે કે મેટામેરિઝમ. આનો આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. આમાં બે સમઘટકતા એટલે શૃંખલા સમઘટકતા અને સ્થાન, એની આપણે ચર્ચા કરેલી છે. આણ્વીય સૂત્ર સરખા હોય પરંતુ કાર્બનની શૃંખલા જુદી જુદી હોય તો એ બે સંયોજનો એકબીજાના શૃંખલા સમઘટકો કહેવાય. એ જ પ્રમાણે આણ્વીય સૂત્રો સરખા હોય પરંતુ કાર્બનિક સંયોજનમાં હાજર ક્રિયાશીલ સમૂહનું સ્થાન જુદું જુદું હોય તો તેમને એકબીજાના સ્થાન સમઘટકો કહેવાય. ત્રીજી સમઘટકતા છે ક્રિયાશીલ સમૂહ સમઘટકતા. એની આપણે ચર્ચા કરીએ. જુઓ ટેલીટોપ પર. આ ત્રીજો પ્રકાર છે ક્રિયાશીલ સમૂહ સમઘટકતા અને ચોથો પ્રકાર મધ્યાવયવતા એટલે મેટામેરિઝમ. આ બંનેની ચર્ચા આપણે કરવાની થાય. અહીંયા ધ્યાન દરેકનું. ક્રિયાશીલ સમૂહ સમઘટકતા. કાર્બનિક સંયોજનના આણ્વીય સૂત્રો સરખા હોય પરંતુ તેમાં હાજર ક્રિયાશીલ સમૂહો જુદા જુદા હોય. આણ્વીય સૂત્રો સમાન પરંતુ હાજર ક્રિયાશીલ સમૂહો જુદા જુદા, તો આમને એકબીજાના ક્રિયાશીલ સમૂહ સમઘટકો કહેવાય અને આ ઘટનાને ક્રિયાશીલ સમૂહ સમઘટકતા કહેવાય. મિત્રો, જ્યારે ક્રિયાશીલ સમૂહ જુદા જુદા હોય ત્યારે સ્વાભાવિક છે કે બંને ઘટકો અલગ અલગ સમાનધર્મી શ્રેણીના હોઈ શકે. દાખલા તરીકે આ એક અણુસૂત્ર છે C3H6O. આલ્ડીહાઇડ અને કીટોન બંનેનું અણુસૂત્ર આ 3 કાર્બનવાળા સંયોજનનું છે. CH3CH2 CHO એટલે આને આલ્ડીહાઇડ કહેવાય. તો CH3C=O CH3 આને પ્રોપેનોન એટલે કીટોન કહેવાય. તો આમ બંનેના અણુસૂત્ર સરખા છે. બંનેનું અણુસૂત્ર C3H6O, પણ આ પહેલો જે ઘટક છે એમાં ક્રિયાશીલ સમૂહ CHO આલ્ડીહાઇડ છે. બીજા ઘટકમાં ક્રિયાશીલ સમૂહ CO કીટોન છે. બંનેમાં ક્રિયાશીલ સમૂહ જુદા છે, અણુસૂત્ર સરખું છે, માટે આ બંનેને એકબીજાના ક્રિયાશીલ સમૂહ સમઘટક કહેવાય. એટલે આલ્ડીહાઇડ અને કીટોન એકબીજાના ક્રિયાશીલ સમૂહ સમઘટક કહેવાય. C3H8O 3 કાર્બન વાળો એક ઓક્સિજનની હાજરી હોય એવું અણુસૂત્ર લખીએ તો CH3CH2CH2OH કાર્બનની સંખ્યા 3, હાઇડ્રોજનની સંખ્યા 7 અને એક ઓક્સિજન. આ આલ્કોહોલ છે. આ જ અણુસૂત્ર પ્રમાણે એક ઇથરનું પણ અણુસૂત્ર આવી રીતે આપી શકાય CH3CH2OCH3. તો આમ ઇથર અને આલ્કોહોલ બંને એકબીજાના ક્રિયાશીલ સમૂહ સમઘટકો છે. બંનેનું અણુસૂત્ર સરખું C3H8O, પરંતુ બંનેના અંદર હાજર રહેલા ક્રિયાશીલ સમૂહો અલગ અલગ છે. આની અંદર ક્રિયાશીલ સમૂહ OH છે, જ્યારે આની અંદર ક્રિયાશીલ સમૂહ ઇથર છે. એટલે અલગ અલગ ક્રિયાશીલ સમૂહ પણ સમાન આણ્વીય સૂત્ર, માટે આલ્કોહોલ અને ઇથર એકબીજાના ક્રિયાશીલ સમૂહ સમઘટકો કહેવાય. આ જ પ્રમાણે મિત્રો કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટર આ પણ એકબીજાના ક્રિયાશીલ સમૂહ સમઘટકો હોય છે. તેમના અણુસૂત્રો સરખા હોય છે પણ બંનેમાં ક્રિયાશીલ સમૂહ જુદો છે. એ જ પ્રમાણે
સાયનાઇડ અને આઇસોસાયનાઇડ અથવા નાઇટ્રાઇલ અને આઇસોનાઇટ્રાઇલ એ પણ એકબીજાના ક્રિયાશીલ સમૂહ સમઘટકો છે. તો આ પ્રમાણે આણ્વીય સૂત્ર સમાન હોય પરંતુ ક્રિયાશીલ સમૂહો જુદા જુદા હોય તો આ ઘટકોને એકબીજાના ક્રિયાશીલ સમૂહ સમઘટકો કહેવાય. ચોથી સમઘટકતાની વાત કરીએ મિત્રો, મધ્યાવયવતા, જેને મેટામેરિઝમ કહેવાય. આણ્વીય સૂત્ર સમાન પરંતુ ક્રિયાશીલ સમૂહને જોડાયેલી આલ્કાઇલ શૃંખલાઓ ક્રિયાશીલ સમૂહની આજુબાજુ જુદી જુદી સંખ્યામાં હોય એને મેટામર કહેવાય. આ ઘટકોને એકબીજાના મેટામર કહેવાય. આ ઘટનાને મેટામેરિઝમ કહેવાય. મધ્યાવયવતા સમઘટકતા કહેવાય. દાખલા તરીકે આ જે ઘટક છે એ ઇથર છે. ઓ ક્રિયાશીલ સમૂહ ઇથરનો એક બાજુ 2 કાર્બન છે, બીજી બાજુ 2 કાર્બન છે, આ બાજુ ઇથાઇલ છે, આ બાજુ ઇથાઇલ છે. અહીંયા એક બાજુ 3 કાર્બન છે, એક બાજુ 1 જ કાર્બન છે. મતલબ કે ક્રિયાશીલ સમૂહની આજુબાજુ કાર્બનની સંખ્યા અલગ અલગ છે. તો આનો મેટામર કહેવાય. આનો મેટામર કહેવાય. મિત્રો, આનું આયુપીએસી નામ લખી શકાય. આ ભાગને ઇથોક્સી કહેવાય. ઇથોક્સી અને 2 કાર્બન એટલે ઇથેન. એ જ પ્રમાણે આને મિથોક્સી કહેવાય અને 3 કાર્બન એટલે પ્રોપેન. અને એમાં પણ 1, 2 ને 3 1 નંબરના કાર્બન પર છે એટલે 1 મિથોક્સી પ્રોપેન. ટૂંકમાં મિત્રો, મુખ્ય ક્રિયાશીલ સમૂહ એની આજુબાજુ કાર્બનની સંખ્યાઓ અલગ અલગ હોય તો એ બંને એકબીજાના મેટામર કહેવાય. બીજું ઉદાહરણ આપણી પાસે છે એ કીટોનનું છે. ક્રિયાશીલ સમૂહ CO, એક બાજુ 2 કાર્બન છે, બીજી બાજુ 2 કાર્બન છે. સેમ હિયર, આ બાજુ 3 કાર્બન છે, આ બાજુ 1 જ કાર્બન છે. બંનેની અંદર ક્રિયાશીલ સમૂહ સરખો જ છે, કાર્બનની સંખ્યાઓ સરખી છે, પણ COની આજુબાજુ કાર્બનની સંખ્યા અલગ અલગ છે. બંનેના અણુસૂત્રો સરખા, માટે આમને એકબીજાના મેટામર કહેવાય. એટલે જ્યારે મધ્યમાં ક્રિયાશીલ સમૂહ આવતો હોય ત્યારે આ પ્રકારની સમઘટકતા દર્શાવી શકાય. આ સિવાય NH એમાઇન છે એની આજુબાજુ પણ કાર્બનની સંખ્યા જુદી જુદી મૂકીએ તેમાં પણ આવી ક્રિયાશીલતા આવે. ફોર એક્ઝામ્પલ CH3 CH2 CH2 એક આ ઘટક છે, તો બીજો ઘટક CH2 CH3 અને અહીંયા પણ CH3 CH2. અહીં 2 કાર્બન છે, આ બાજુ 3 અને 1 કાર્બન છે. બંને બાજુ કાર્બનની સંખ્યા અલગ અલગ છે, તો માટે આનો મેટામર કહેવાય. આ ઘટક છે એ આનો મેટામર કહેવાય. બંને એકબીજાના મેટામર છે. ટૂંકમાં મધ્યમાં જ્યાં ક્રિયાશીલ સમૂહ આવતો હોય ત્યાં આ પ્રકારની સમઘટકતા શક્ય છે. તમારો મુખ્ય ક્રિયાશીલ સમૂહ જો છેડે હોય તો ક્યારે આ પ્રકારની સમઘટકતા શક્ય નથી. તો આ આપણી સમઘટકતાનો ચોથો પ્રકાર છે, બંધારણીય સમઘટકતાનો ચોથો પ્રકાર, જેને મેટામેરિઝમ કહેવાય. તો મિત્રો, આ પ્રમાણે સમઘટકતાની વાત થઈ. હવે જોઈએ તો રાસાયણિક પ્રક્રિયાઓ જ્યારે થતી હોય ત્યારે એક પ્રક્રિયક બીજા પ્રક્રિયક પર હુમલો કરતો હોય, એક પ્રક્રિયક બીજા પ્રક્રિયક સાથે જોડાતો હોય, તો આ જોડાવાની પ્રક્રિયા દરમિયાન કેટલાક નવા બંધો બનતા હોય અને જૂના બંધો તૂટતા હોય. બંધ તૂટવાની પ્રક્રિયામાં ઉષ્માનો વપરાશ થાય એટલે એ ઉષ્મા શોષક પ્રક્રિયા હોઈ શકે અને નવા બંધનું સર્જન થાય તો કદાચ ઉષ્મા છૂટી પડે તો એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય. તો આવી રીતે બંધનું વિખંડન અને બંધનું સર્જન એ દરમિયાન ઉષ્માનો ફેરફાર થાય.
તો એનો પણ અભ્યાસ કરવો જરૂરી છે. એક પ્રક્રિયક બીજા પ્રક્રિયક પર એટેક કરે તો એમાં એકને પ્રક્રિયાર્થી કહેવાય, બીજાને પ્રક્રિયક કહેવાય. તો આ બધી જે બાબતો છે એને આપણે ક્રિયાવિધિ કહીશું. રાસાયણિક પ્રક્રિયાની ક્રિયાવિધિ. જો મિત્રોની ટેલિટોપમાં રાસાયણિક પ્રક્રિયાની ક્રિયાવિધિની વાત કરીએ તો યુનિટ આપણો કાર્બનિક સંયોજનો વિશેનો છે. તો જે કાર્બનિક અણુ છે એને પ્રક્રિયાર્થી કહેવાય અને એના પર જે પ્રક્રિયક હુમલો કરવાનો છે એ હુમલો કરનાર પ્રક્રિયક કહેવાય. સમીકરણ આવું કંઈક લખી શકાય કે કાર્બનિક અણુ પર હુમલો કરનાર પ્રક્રિયકનો હુમલો થાય તો કંઈક મધ્યવર્તી સંયોજન બને અને એ મધ્યવર્તી સંયોજન પછી નિપજો અને કેટલીક ગૌણ નિપજો અથવા ઉપનિપજોમાં રૂપાંતરણ પામે. આવી રીતે કાર્બનિક અણુમાંથી છેવટે નિપજ બને. કાર્બનિક અણુને આપણે પ્રક્રિયાર્થી કહીશું અને એના પર એટેક કરે છે એને આપણે હુમલો કરનાર પ્રક્રિયક કહીશું. હંમેશા યાદ રાખો, કાર્બનિક પ્રક્રિયક એ હુમલો કરનાર પ્રક્રિયકને કાર્બનની પૂર્તિ કરે છે, કાર્બન પૂરો પાડે છે. એટલે પ્રક્રિયક એ કાર્બનિક અણુના કાર્બન પર એટેક કરશે અને છેવટે નિપજો આપશે. અને આખી પ્રક્રિયા વિધિ દરમિયાન ઇલેક્ટ્રોનની ફેરબદલી પણ થાય. ઇલેક્ટ્રોન એક જગ્યાએથી બીજી જગ્યાએ જતો હોય એટલે ઇલેક્ટ્રોનનું સંચલન થાય. બંધ વિખંડન, બંધ તૂટે, બંધનું સર્જન થાય. એ દરમિયાન શક્તિમાં ફેરફાર થતો હોય. પ્રક્રિયકનું નિપજોમાં રૂપાંતરણ થાય. તો આ બધી જ માહિતીની જાણકારી, એનો અભ્યાસ એ એટલે પ્રક્રિયાની ક્રિયાવિધિ કહેવાય. પ્રક્રિયાની ક્રિયાવિધિ કહેવાય. તો આ પ્રમાણે પ્રક્રિયાની ક્રિયાવિધિમાં ઘણા બધા નવા નવા શબ્દો છે. નિપજ જે બનશે એમાં પણ ઘણા બધા અલગ અલગ પ્રકારના ઘટકો આવે. તો નેક્સ્ટ આપણે આ દરમિયાન જરૂરી કેટલીક સંકલ્પનાઓ છે એને જરા જાણી લઈએ કે રાસાયણિક પ્રક્રિયાની ક્રિયાવિધિમાં જે નવી સ્પીસીસ બનશે, નિપજો બનશે, જે પ્રક્રિયકો ભાગ લે છે એમાં કઈ કઈ બાબતો આવે. મેઇન વસ્તુ એ છે કે પહેલું તો રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે બંધ તૂટે છે. અચ્છા, બંધ તૂટે તો એ બંધ તૂટવાની ક્રિયા ઇલેક્ટ્રોનના કેવા ફેરફાર સાથે થાય છે એને લઈને એ બંધ વિખંડન બે બાબતોમાં વહેંચાયેલું છે, એની ચર્ચા કરવી પડે. બંધ વિખંડન થયા પછી જે નિપજો મળે છે એમાં કોઈની પાસે ઇલેક્ટ્રોન વધારે હશે, કોઈની પાસે ઇલેક્ટ્રોન ઓછો હશે. તો એને લઈને એ નવા બનેલા ઘટકો, જેમાં બે ભાગ આવે, કેન્દ્રાનુરાગી અને ઇલેક્ટ્રોન અનુરાગી, તો એની પણ આપણે ચર્ચા કરવી પડે. તો અહીંયા આપણે બંધ વિભાજનની ચર્ચા અને આ ઇલેક્ટ્રોન અનુરાગી અને કેન્દ્રાનુરાગી પ્રક્રિયકોની ચર્ચા કરીશું. તો જુઓ મિત્રો, ટેલિટોપમાં કાર્બનિક સંયોજનની અંદર કાર્બનના મોટા ભાગના બધા જ બંધો, લગભગ બધા જ બંધો સહસંયોજક બંધ હોય. રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે આ સહસંયોજક બંધ તૂટે છે અને નવા બંધોનું નિર્માણ થાય છે. તો એ પ્રક્રિયા સહસંયોજક બંધ તૂટવાની ક્રિયા, એને આપણે સહસંયોજક બંધનું વિખંડન કહી શકીએ. એ આ બે પ્રકારે થાય, વિષમ વિભાજન અને સમ વિભાજન. પહેલી વાત કરીએ વિષમ વિભાજન વિશે. આપણી સામે એક રાસાયણિક પ્રક્રિયા મૂકેલી છે. CH3Br, એક કાર્બન વાળો આલ્કેન મિથેન કહેવાય, એની સાથે બ્રોમિન લાગેલો છે. તો આનું IUPAC નામ આપણે લખી શકીએ, બ્રોમોમિથેન. IUPAC નામ સતત પ્રેક્ટિસ કરવાથી આવડતા રહે. મિત્રો, બંને વચ્ચેનો બંધ એટલે સહસંયોજક બંધ. આ બંધમાં એક કાર્બનનો ઇલેક્ટ્રોન વપરાયો છે અને એક બ્રોમિનનો ઇલેક્ટ્રોન વપરાયો છે. બે ઇલેક્ટ્રોન મળીને એક બંધ બને. બંધ એવી રીતે તૂટે છે કે બંધના બંને ઇલેક્ટ્રોન
કોઈ એક જ પરમાણુ લઈ લે છે. અહીં દર્શાવ્યું છે એ પ્રમાણે બંને વચ્ચેના બંધના ઇલેક્ટ્રોન બ્રોમિન લઈ લે છે. કાર્બનની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે, એમાંનો એક ઇલેક્ટ્રોન એ બ્રોમિન પાસે જવાથી કાર્બન પોતાનો એક ઇલેક્ટ્રોન ગુમાવે છે. આપણને આ ઘટક મળે CH3+, કારણ કે કાર્બને એક ઇલેક્ટ્રોન ગુમાવેલો છે. બીજી વસ્તુ બ્રોમિન, જેની ઇલેક્ટ્રોન રચના પ્રમાણે એની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હોય. બંધ તૂટવાની ક્રિયા દરમિયાન કાર્બનનો એક ઇલેક્ટ્રોન પણ બ્રોમિન પોતાની પાસે લઈ લે છે. એની પોતાની બાહ્યતમ કક્ષાના 7 ઇલેક્ટ્રોન ઉપરાંત એક વધારાનો કાર્બનનો ઇલેક્ટ્રોન, એટલે હવે એની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન થશે. એ 8 ઇલેક્ટ્રોન આપણે અહીં ટપકા સ્વરૂપે દર્શાવેલા છે, અને 8 ઇલેક્ટ્રોનના કારણે Br- લખાય. એટલે એવું બંધ વિભાજન કે જેમાં બંધના ઇલેક્ટ્રોન કોઈ એક જ પરમાણુ મેળવી લે તો આને વિષમ વિભાજન કહેવાય. જે પરમાણુ ઇલેક્ટ્રોન મેળવી લે છે એ ઋણ ભારિત છે, ઋણાયન પણ કહેવાય, અને જે ઇલેક્ટ્રોન ગુમાવે છે એ ધનભારિત છે, એના ઉપર ધન વીજભાર છે. સ્પેશિયલી કાર્બનની અહીંયા વાત કરો તો કાર્બન સાથે 3 હાઇડ્રોજન જોડાયેલા છે. અહીં દરેકના એક ઇલેક્ટ્રોન બંધમાં ભાગ લીધેલા હશે. અહીં મિત્રો આવું વિચારી શકાય, આ પરિસ્થિતિમાં કાર્બનની આજુબાજુ દરેકના 2 ઇલેક્ટ્રોન ધ્યાનમાં લઈએ, દરેક બંધના 2 ઇલેક્ટ્રોન, તો કાર્બનની આજુબાજુ કુલ 6 ઇલેક્ટ્રોન છે. એટલે ષષ્ટક ઇલેક્ટ્રોન રચના કહેવાય, અને એના ઉપર ધન વીજભાર છે. તો આવી જ્યારે સ્પીસીસ બને, કાર્બનની આજુબાજુ કુલ 6 ઇલેક્ટ્રોન અને ધન વીજભાર, તો એને તમે કાર્બોકેટાયન કહેશો. એટલે આ પ્રકારના વિષમ વિભાજનને કારણે અહીંયા કાર્બોકેટાયનનું સર્જન થાય છે. અને સ્પેશિયલી અહીં જે કાર્બોકેટાયન છે એ મિથાઇલ કાર્બોકેટાયન છે, CH3+. એના બંધારણની વાત કરીએ તો એને આવી રીતે દર્શાવી શકાય. અહીં મધ્યમાં કાર્બનનું સંકરણ sp2 છે. 3 હાઇડ્રોજનની વનેશ કક્ષક કાર્બનની sp2 સંકર કક્ષક સાથે સહસંયોજક એકલ બંધથી જોડાયેલી છે. આ પ્રમાણે 1, 2, 3. હાઇડ્રોજન અને કાર્બન એક જ સમતલમાં છે. આ કાર્બન આગળની બાજુ છે, તો આ કાર્બન સમતલમાં પાછળની બાજુ છે. આ કાર્બનની આ પ્લસ વીજભાર જે દર્શાવી રહ્યા છીએ એને લઈને જે ઇલેક્ટ્રોન કાર્બને ગુમાવેલો છે એ કક્ષક ખાલી થઈ, એ ખાલી થયેલી આ કક્ષક છે. એટલે આને આપણે મિથાઇલ કેટાયન, આનો આકાર સમતલીય ત્રિકોણ કહી શકાય. આ પ્રમાણે જોવા જઈએ તો 3 હાઇડ્રોજન એક જ સમતલમાં થાય. અહીં 3 હાઇડ્રોજન એક સમતલમાં ના હોય, પણ આ રચના થયા પછી 3 હાઇડ્રોજન એક જ સમતલમાં, અને ખાલી કક્ષક એ સમતલની ઉપર લંબ રૂપે છે. એનો એક લોબ સમતલની ઉપર, બીજો લોબ સમતલની નીચે. એટલે આ લોબ સમતલની ઉપર હશે, આ લોબ સમતલની નીચે જશે. આવી રીતે વિષમ વિભાજન થવાથી ધનાયન અને ઋણાયન બને છે. માટે વિષમ વિભાજન એ ધ્રુવીય પ્રક્રિયા પણ કહી શકાય. મિત્રો એક વાત કરીએ, આ જે ધનાયન બન્યો છે સ્પેશિયલી કાર્બન અને બીજા પરમાણુઓનો સમૂહ છે, અને કાર્બોકેટાયન કહેવાય. તો કાર્બોકેટાયનની વ્યાખ્યા શું કહી શકો? કાર્બન પરમાણુઓનો એવો સમૂહ કે જે ધન વીજભાર ધરાવે છે અને ષષ્ટક ઇલેક્ટ્રોન રચના, 6 ઇલેક્ટ્રોન રચના આજુબાજુ રહેલા હોય, તો એને કાર્બોકેટાયન કહેવાય. આવા કાર્બોકેટાયનના 3 પ્રકારો આપી શકાય. પેલો પ્રાથમિક કાર્બોકેટાયન, દ્વિતીયક કાર્બોકેટાયન, તૃતીયક કાર્બોકેટાયન. શું છે એમાં? ધન વીજભારિત કાર્બન
જે ષષ્ટક ઇલેક્ટ્રોન રચના ધરાવે છે એ બીજા એક જ કાર્બન સાથે જોડાયેલો છે. અને તમે ઇથાઇલ કાર્બોકેટાયન પણ કહી શકો. એ પ્રાથમિક પ્રકારનો કહેવાય. ફરીવાર, ષષ્ટક ઇલેક્ટ્રોન રચના ધરાવતો ધન વિસ્ભારિત કાર્બન બીજા એક કાર્બન સાથે જોડાયેલો હોય તો એને પ્રાથમિક કાર્બોકેટાયન કહેવાય. ષષ્ટક ઇલેક્ટ્રોન રચના ધરાવતો ધન ભારિત કાર્બન બીજા બે કાર્બન સાથે જોડાયેલો હોય તો એને દ્વિતીયક કાર્બોકેટાયન કહેવાય. ષષ્ટક ઇલેક્ટ્રોન રચના ધરાવતો ધન વિસ્ભારિત કાર્બન બીજા 3 કાર્બન સાથે જોડાયેલો હોય તો આવા કાર્બોકેટાયનને તૃતીયક કાર્બોકેટાયન કહેવાય. પ્રાઇમરી, સેકન્ડરી, ટર્સરી 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રી કાર્બોકેટાયન ઇથાઇલ કાર્બોકેટાયન, આઇસોપ્રોપાઇલ કાર્બોકેટાયન અને તૃતીયક બ્યુટાઇલ કાર્બોકેટાયન. આ ત્રણેય કાર્બોકેટાયનની સ્થાયીતા અલગ અલગ હોય. આગળના ભાગમાં આપણે જોઈશું, પણ અહીં આ ક્રમ જરા આપણે યાદ રાખીએ. 3 ડિગ્રી કાર્બોકેટાયન એટલે આ એ 2 ડિગ્રી અને 1 ડિગ્રી કરતાં વધુ સ્થાયી હોય. સૌથી ઓછો સ્થાયી મિથાઇલ કાર્બોકેટાયન એટલે મિથાઇલ કરતાં ઇથાઇલ કાર્બોકેટાયન વધુ સ્થાયી, ઇથાઇલ કરતાં આઇસોપ્રોપાઇલ કાર્બોકેટાયન વધુ સ્થાયી અને એના કરતાં તૃતીયક બ્યુટાઇલ કાર્બોકેટાયન વધારે સ્થાયી હોય છે. મિત્રો, સ્પષ્ટ દેખાય છે જેમ જેમ CH3 એની સંખ્યા વધતી જાય એમ કાર્બોકેટાયનની સ્થાયીતા વધતી જાય છે. અહીંયા 1 મિથાઇલ છે, અહીંયા 2 મિથાઇલ છે, અહીંયા 3 મિથાઇલ છે. આ મિથાઇલ સમૂહની પ્રેરક અસરના કારણે કાર્બોકેટાયનની સ્થાયીતા વધતી જાય છે. એટલે ખાસ યાદ રાખીએ, 3 ડિગ્રી કાર્બોકેટાયન એ સૌથી વધારે સ્થાયી હોય છે. કેમિસ્ટ્રીની અંદર આ બાબત ઘણી બધી રાસાયણિક પ્રક્રિયામાં ભાગ ભજવશે. કાર્બોકેટાયનની સ્થાયીતા એ ઘણી બધી પ્રક્રિયામાં અત્યંત મહત્વનો ભાગ ભજવે છે. બીજી વસ્તુની વાત કરીએ મિત્રો, આ બીજા પ્રકારનું એક વિષમ વિભાજન બતાવેલું છે. CH3Z જો બંધના ઇલેક્ટ્રોન મિથાઇલ તરફ જાય, બંધના બંને ઇલેક્ટ્રોન મિથાઇલ તરફ જાય તો મિથાઇલ ઋણ વિસ્ભારિત થાય. મિથાઇલ ઋણ વિસ્ભારિત થાય CH3 અને ઝેડ પોતાનો ઇલેક્ટ્રોન ગુમાવે છે માટે એ ધન વિસ્ભારિત થાય. એટલે એક ઋણ વિસ્ભારિત ઘટક અને એક ધન વિસ્ભારિત ઘટક, હમણાં કહ્યું તેમ વિષમ વિભાજનથી થતી પ્રક્રિયાઓ આયનીય કહેવાય, વિષમ ધ્રુવીય કહેવાય, ધ્રુવીય કહેવાય. અહીં બનેલી નિપજમાં આ કાર્બન એની વાત કરીએ, એની સાથે 3 હાઇડ્રોજન છે. આ સિવાય એક વધારાનું ઇલેક્ટ્રોન યુગ્મ છે. અહીં જુઓ મિત્ર, કાર્બનના 3 હાઇડ્રોજન સાથેના બંધ એટલે એ 3 ઇલેક્ટ્રોન. એ ઉપરાંત આ બંધના બંને ઇલેક્ટ્રોન કાર્બન લઈ લે છે. એટલે કાર્બન પાસે પોતાના 3 ઉપરાંત બીજા 2 એટલે પોતાના 4 + 1 એમ કરીને આ પ્રમાણે રચના આવે. અહીં એની આસપાસ કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા ગણવા જઈએ, દરેક બંધના 2 ઇલેક્ટ્રોન, કુલ 3 બંધ, એના મળીને 6 ઇલેક્ટ્રોન, એ સિવાય બીજા 2 એટલે કુલ 8 ઇલેક્ટ્રોન રચના થાય. અષ્ટક ઇલેક્ટ્રોન રચના કહેવાય. અને એના ઉપર ઋણ વિસ્ભાર. એટલે અહીં જે મળેલો સ્પીસીસ છે એ અષ્ટક રચના ધરાવે છે, ઋણ વિસ્ભાર ધરાવે છે, માટે એનું નામ છે કાર્બેન આયન.
આગળ કાર્બોકેટાયન હતું, 6 ષષ્ટક ઇલેક્ટ્રોન રચના અને ધન વીજભાર. અહીં અષ્ટક ઇલેક્ટ્રોન રચના અને ઋણ વીજભાર, કાર્બન આયન કહેવાય. આવા કાર્બન આયનના પણ 3 પ્રકાર છે: પ્રાથમિક કાર્બન આયન, દ્વિતીયક કાર્બન આયન, તૃતીયક કાર્બન આયન. આગળની જેમ અષ્ટક ઇલેક્ટ્રોન રચના ધરાવતો કાર્બન જે ઋણ વીજભાર ધરાવે છે એ બીજા એક કાર્બન સાથે જોડાયેલો છે તો એને પ્રાથમિક કહેવાય. અષ્ટક ઇલેક્ટ્રોન રચના ધરાવતો કાર્બન જે ઋણ વીજભાર ધરાવે છે, આ કાર્બન બીજા 2 કાર્બન સાથે જોડાયેલો છે માટે એને દ્વિતીયક કાર્બન આયન કહેવાય. અને અષ્ટક ઇલેક્ટ્રોન રચના ધરાવતો કાર્બન બીજા 3 કાર્બન સાથે જોડાયેલો છે અને ઋણ વીજભાર ધરાવે છે તો આને તૃતીયક કાર્બન આયન કહેવાય. આમ કાર્બન આયનમાં તૃતીયક, દ્વિતીયક અને પ્રાથમિક એમ 3 પ્રકારો પડે. આ ઉપરાંત અહીંયા જે સ્પીસીસ છે એ CH3 આ પણ કાર્બન આયન છે. આને આપણે મિથાઇલ કાર્બન આયન કહીશું, આને આઇસોપ્રોપાઇલ કાર્બન આયન કહેવાય અને આને તૃતીયક બ્યુટાઇલ કાર્બન આયન કહેવાય. એમની સ્થાયીતાની વાત કરીએ તો સૌથી ઓછો સ્થાયી તૃતીયક, કાર્બોકેટાયન કરતાં લગભગ વિરોધી. ત્યાં તૃતીયક સૌથી વધુ સ્થાયી, કાર્બન આયનમાં તૃતીયક સૌથી ઓછો સ્થાયી, એનાથી વધારે સ્થાયી દ્વિતીયક, એનાથી વધારે સ્થાયી પ્રાથમિક, એમના કરતાં પણ વધારે સ્થાયી મિથાઇલ કાર્બન આયન. એટલે આ પ્રમાણે એમની સ્થાયીતાનો ક્રમ આપી શકાય. તો મિત્રો, વિષમ વિભાજન એટલે સહસંયોજક બંધનું એક પ્રકારનું એવું વિભાજન જે દરમિયાન ધન આયન અને ઋણ આયન બને છે. ધન આયન અને ઋણ આયન. ક્યારેક ધન આયન તરીકે કાર્બોકેટાયન હોય તો ક્યારેક ઋણ આયન તરીકે કાર્બન આયન નિર્માણ પામે છે. આગળ વાત કરીએ સહસંયોજક બંધનું વિભાજન. એનો બીજો પ્રકાર એક સંયોજન છે RX. R એટલે આલ્કાઇલ, આલ્કાઇલ એટલે મિથાઇલ, ઇથાઇલ, આ બધા આલ્કાઇલ આપણે કહીએ છીએ. X એટલે હેલોજન, તો આને હેલો આલ્કેન પણ કહેવાય અને આલ્કાઇલ હેલાઇડ પણ કહેવાય. તો એ ગરમી અથવા પ્રકાશને કારણે રાસાયણિક પ્રક્રિયા અનુભવી એની વચ્ચેના આ બંધનું ખંડન થશે, બંધનું વિભાજન થશે. અહીં એવી રીતે વિભાજન થાય, આપણે જાણીએ છીએ તેમ બંધ એટલે 2 ઇલેક્ટ્રોન, એક હેલોજનનો ઇલેક્ટ્રોન, એક R એમાં રહેલા કાર્બનનો ઇલેક્ટ્રોન. તો અહીં એવી રીતે વિભાજન થાય છે કે બંને સ્પીસીસ પોતપોતાના ઇલેક્ટ્રોન લઈને છૂટા પડે છે. હેલોજન પોતાનો ઇલેક્ટ્રોન લઈને છૂટો પડશે, R પોતાનો ઇલેક્ટ્રોન લઈને છૂટો પડશે. અને આવું હોય ત્યારે આ જે એરો છે એ અર્ધ શીર્ષ વક્ર તીર આવી રીતે દર્શાવવામાં આવે. આગળના ભાગની અંદર આપણે આ રીતે આખો એરો મૂકીએ છીએ. અહીંયા અર્ધ શીર્ષ એરો આવી રીતે દર્શાવવામાં આવે, એટલે એક X તરફ અને એક R તરફ. આવું થવાથી આ વિભાજનને સમ વિભાજન કહેવાય. દરેક સ્પીસીસ પાસે પોતાનો એક ઇલેક્ટ્રોન હશે. આવા સ્પીસીસને મુક્ત મૂલક કહેવાય. એક અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે. મિત્રો સમજો, R ડોટ, R પ્લસ અને R માઇનસ, આમાં એક્ઝેક્ટ ફર્ક શું છે? આને તમે કાર્બોકેટાયન કહેશો, આને કાર્બન આયન કહેશો અને આને મુક્ત મૂલક કહેવાય.
કાર્બોકેટાયને પોતાનો ઇલેક્ટ્રોન, કાર્બોકેટાયનમાં રહેલા કાર્બને પોતાનો ઇલેક્ટ્રોન ગુમાવેલો છે. કાર્બન આયનમાં કાર્બને એક વધારાનો ઇલેક્ટ્રોન મેળવેલો છે. આમાં એનો પોતાનો ઇલેક્ટ્રોન અયુગ્મિત રૂપે એની પાસે રહેલો છે. તો આ 3 સ્પીસીસમાં ડિફરન્સ છે: કાર્બન આયન, કાર્બોકેટાયન અને મુક્તમૂલક. આ મુક્તમૂલક અહીંયા નિર્માણ થાય છે. આવા મુક્તમૂલકો પણ 3 પ્રકારે વહેંચી શકાય: પ્રાથમિક મુક્તમૂલક, દ્વિતીયક મુક્તમૂલક, તૃતીયક મુક્તમૂલક. અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતો કાર્બન બીજા એક કાર્બન સાથે જોડાયેલો છે, પ્રાથમિક મુક્તમૂલક કહેવાય. અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતો કાર્બન બીજા 2 કાર્બન સાથે જોડાયેલો છે, દ્વિતીયક મુક્તમૂલક કહેવાય. અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતો કાર્બન બીજા 3 કાર્બન સાથે જોડાયેલો છે, તો આ સ્પીસીઝને તૃતીયક મુક્તમૂલક કહેવાય. અને આપણે ઇથાઇલ મુક્તમૂલક કહીશું. ટોટલ 2 કાર્બન છે, 3 કાર્બન છે. આવી રીતની રચના છે, આપણે વારે વારે યાદ કરીએ છીએ. અને આઇસોપ્રોપાઇલ મુક્તમૂલક કહેવાય. કુલ 4 કાર્બન, તૃતીયક સ્વરૂપ છે, તૃતીયક બ્યુટાઇલ મુક્તમૂલક કહેવાય. તો આ પ્રમાણે મુક્તમૂલકો હોય. એમની સ્થાયીતાની વાત કરીએ તો સૌથી ઓછો સ્થાયી મિથાઇલ મુક્તમૂલક, એનાથી વધારે સ્થાયી પ્રાથમિક મુક્તમૂલક, ધેન સેકન્ડરી મુક્તમૂલક અને ધેન 3 ડિગ્રી મુક્તમૂલક. તૃતીયક મુક્તમૂલક એ સૌથી વધારે સ્થાયી હોય છે. અહીં પણ જેમ મિથાઇલ સમૂહની સંખ્યા વધતી જાય એમ સ્થાયીતા વધતી જાય છે. મિત્રો, આ સ્થાયીતાનો ક્રમ કાર્બોકેટાયન અને મુક્તમૂલકમાં સરખો જ હોય છે, જ્યારે કાર્બન આયનમાં એના વિરોધી રીતે આ ચાલે છે. આ મુક્તમૂલકની આ બાબત છે એમ સમવિભાજન, કે જેમાં બધાના ઇલેક્ટ્રોન, બંને પરમાણુ પોતપોતાનો એક એક ઇલેક્ટ્રોન લઈને છૂટો પડે છે અને મુક્તમૂલકો બને છે. માટે આવું સમવિભાજન એ એક પ્રકારની મુક્તમૂલક પ્રક્રિયા કહેવાય અને અધ્રુવીય પ્રક્રિયા કહેવાય. તો આમ મિત્રો, જ્યારે કાર્બનિક સંયોજનમાં સહસંયોજક બંધનું વિભાજન થાય, સહસંયોજક બંધનું ખંડન થાય, ત્યારે વિષમ વિભાજન અને સમવિભાજન થાય. વિષમ વિભાજનમાં ધનાયન અને ઋણાયન બને, જ્યારે સમવિભાજનમાં મુક્તમૂલક બને. વિષમ વિભાજનમાં બનેલો ધનાયન જો કાર્બન અને બીજા પરમાણુઓનો સમૂહ હોય તો એને આપણે કાર્બોકેટાયન, એનું બીજું એક નામ છે કાર્બોનિયમ આયન, આ પણ કહી શકાય. અને વિષમ વિભાજન દરમિયાન બનેલો ઋણ આયન એ પણ જો કાર્બન અને બીજા પરમાણુઓનો સમૂહ હોય તો એને આપણે કાર્બન આયન કહીએ છીએ. કાર્બન આયન એટલે અષ્ટક ઇલેક્ટ્રોન રચના, ઋણ વીજભાર ધરાવતો કાર્બન પરમાણુનો સમૂહ. અને કાર્બોકેટાયન એટલે ષષ્ટક ઇલેક્ટ્રોન રચના, ધન વીજભાર ધરાવતો કાર્બન અને અન્ય પરમાણુઓનો સમૂહ. તો આ પ્રમાણે કાર્બનિક સંયોજનમાં સહસંયોજક બંધનું વિખંડન થઈ 2 પ્રકારની શક્યતાઓ છે: વિષમ વિભાજન અને સમવિભાજન. સમવિભાજનમાં મુક્તમૂલક બને અને વિષમ વિભાજનમાં કાર્બોકેટાયન અથવા કાર્બન આયન બનવાની શક્યતાઓ છે. ત્યાં ધનાયન અને ઋણાયન બને. બીજી એક સ્પીસીસની વાત કરીએ મિત્રો, જુઓ ટેલિટોપમાં. કેન્દ્રાનુરાગી પ્રક્રિયક આવો શબ્દ છે આપણી સામે. રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે પ્રક્રિયામાં ભાગ લેતા ઘટકો કાં તો વધારે ઇલેક્ટ્રોન ધરાવતા હોય અને કાં તો ઓછા પ્રમાણમાં ઇલેક્ટ્રોન ધરાવતા હોય. કેટલાક પ્રક્રિયકો કાર્બનિક અણુને પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરતા હોય, તો કેટલાક પ્રક્રિયકો કાર્બનિક અણુમાં રહેલા ઇલેક્ટ્રોનવાળા વધારે ઇલેક્ટ્રોન ઘનતાવાળા વિસ્તાર તરફ આકર્ષાય છે. એ એટલા માટે આકર્ષાય છે કે એની પોતાની પાસે ઇલેક્ટ્રોનની અછત છે. તો 2 એક્ઝેક્ટ ભાગ પડે મિત્રો. એક એવો ઘટક છે જેની પાસે વધારે પ્રમાણમાં ઇલેક્ટ્રોન છે, એક એવો ઘટક છે જેની પાસે ઇલેક્ટ્રોનની અછત છે. તો આને લઈને આવી સ્પીસીઝના 2 ભાગ પાડી શકાય. અને 2 ભાગ એટલે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક અને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક. તો પહેલાં આપણે વાત કરીએ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક વિશે. જુઓ મિત્રો ટેલિટોપ.
કેન્દ્રાનુરાગી પ્રક્રિયક. આને ઇંગ્લિશમાં ન્યુક્લિયોફાઇલ કહેવાય. માટે NU કરીને એને દર્શાવવામાં આવે. આ ઘટક પાસે પોતાનું એક વધારાનું ઇલેક્ટ્રોન યુગ્મ છે જેનું એ દાન કરી શકે છે. માટે એને લુઈસ બેઝ કહેવાય. તો કેન્દ્રાનુરાગી એટલે શું? તો જે બીજા ઘટકને, બીજા પ્રક્રિયકને, બીજી સ્પીસીઝને, બીજા અણુને ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરે, દાન કરે, તો તે પ્રક્રિયક એ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કહેવાય. તેને હંમેશા કેન્દ્ર પ્રત્યે આકર્ષણ હોય છે. શા માટે આવું? તો એની પોતાની પાસે ઇલેક્ટ્રોન યુગ્મ છે, વધારાના ઇલેક્ટ્રોન યુગ્મ છે, એના ઉપર ઋણ વીજભાર હોઈ શકે અને એના કારણે એ ધનભારિત એવા કેન્દ્ર પર આકર્ષે. આપણને ખબર છે કોઈ પણ કેન્દ્રમાં પ્રોટોન રહેલા હોય તો એ પ્રોટોન તરફ આ ઇલેક્ટ્રોનનું આકર્ષણ પણ હોઈ શકે. એટલે કેન્દ્ર તરફ જેને આકર્ષણ છે, અનુરાગ છે, તો કેન્દ્ર તરફ અનુરાગ એટલે આપણે નામ આપી શકીએ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક. ઘણા બધા પ્રકારના ઉદાહરણ છે મિત્રો. જુઓ, આમાં બે પ્રકારની સ્પીસીઝ આવે. એક ઋણ ભારિત સ્પીસીસ OH- એટલે હાઇડ્રોક્સાઇડ આયન, CN- સાયનાઇડ આયન. આમાં ઓક્સિજન પાસે ત્રણ ઇલેક્ટ્રોનની જોડ હોય તો ઓક્સિજન પોતાની આ ત્રણ ઇલેક્ટ્રોનની જોડમાંથી એકાદ ઇલેક્ટ્રોનની જોડ બીજાને આપી શકે છે. એટલે આ OH- ભાગ પર વધુ ઇલેક્ટ્રોન ઘનતા છે. માટે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કહેવાય. સાયનાઇડમાં R3C-. જુઓ મિત્રો, કાર્બન સાથે 3 R જોડાયેલા છે. એ ઉપરાંત એની પાસે એક ઇલેક્ટ્રોન યુગ્મ પણ વધારાનું છે. તો આ ઇલેક્ટ્રોન યુગ્મ બીજાને દાન કરી શકે છે. અને કાર્બન આયન પણ કહીએ છીએ. તો આ પણ કેન્દ્રાનુરાગી છે. હેલોજન, એક હેલોજનની વાત કરીએ. ક્લોરીન, પરમાણુ ક્રમાંક 17, બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હોય. એક ઇલેક્ટ્રોન બીજા કોઈનો આવેલો હોય એની પાસે, તો એની પાસે અષ્ટક રચના થઈ, માટે એના ઉપર ઋણ વીજભાર, તો એ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે છે. તો એ પણ અહીં કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કહેવાય. RCOO- માં આ ઓક્સિજન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે છે. H- માં હાઇડ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે છે. OR- માં આ ઓક્સિજન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે છે. NH2 માં નાઇટ્રોજન પાસે એક ઇલેક્ટ્રોનની પેર છે, માટે એ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે છે. HS- માં સલ્ફર પાસે એક ઇલેક્ટ્રોન પેર છે, એક નહીં પણ 2 ઇલેક્ટ્રોન પેર હોય બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના જોતા, તો એ પણ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે છે. તો જેની પાસે ઇલેક્ટ્રોન પેર વધારાની છે તે ધનભારિત કેન્દ્ર તરફ આકર્ષાય. જે જગ્યાએ ઇલેક્ટ્રોનની અછત છે ત્યાં પોતે આકર્ષાય છે, માટે એમને કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કહેવાય. કેટલાક તટસ્થ અણુઓ પણ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે કે જેની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. H2O ઓક્સિજન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. HCN સાયનાઇડ નાઇટ્રોજન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. ROH ઓક્સિજન પાસે 2 ઇલેક્ટ્રોન પેર છે. નાઇટ્રોજન પાસે 3 ઇલેક્ટ્રોન પેર છે. આને તૃતીયક એમાઇન કહેવાય. અહીં નાઇટ્રોજન પાસે 2 ઇલેક્ટ્રોન પેર છે, દ્વિતીયક એમાઇન કહેવાય.
અહીં પણ નાઇટ્રોજન પાસે એક ઇલેક્ટ્રોન પેર છે, પ્રાથમિક એમાઇન કહેવાય. આ એમોનિયા છે. આને આપણે થાયોલ કહી શકીએ, થાયો આલ્કોહોલ પણ કહી શકાય. આ ઇથર ઓક્સિજન પાસે 2 અબંધકારક ઇલેક્ટ્રોનની પેર છે. તો દરેક ઘટક એક વધારાનું ઇલેક્ટ્રોન પેર ધરાવે છે, બંધમાં નહીં વપરાયેલું, તો એ બીજાને દાન કરી શકે છે. માટે તેઓ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે છે. આ ઘટકો તરફ ઇલેક્ટ્રોનની અછતવાળા પ્રક્રિયકો આકર્ષાય અને એની સાથે બંધ બનાવશે. બીજા એક ઘટકની વાત કરીએ, ઇલેક્ટ્રોન અનુરાગી સ્પીસીસ. હમણાં કહ્યું તેમ કેન્દ્રાનુરાગી ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે, તો ઇલેક્ટ્રોન અનુરાગી એ ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે છે. એની પાસે ઇલેક્ટ્રોનની અછત છે, એની પાસે ઇલેક્ટ્રોન ઘનતા ઓછી છે, માટે ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ ધરાવે. જ્યાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હોય ત્યાં પોતે આકર્ષાશે, માટે એને ઇલેક્ટ્રોન અનુરાગી કહેવાય. ઇલેક્ટ્રોન પ્રત્યે અનુરાગ એટલે ઇલેક્ટ્રોન અનુરાગી. અને આવો ઘટક બાજુમાં રહેલા પ્રક્રિયાર્થીના કેન્દ્રાનુરાગી કેન્દ્ર પર એટેક કરે છે. ટૂંકમાં મિત્રો આ બે બાબતો એકબીજાની વાયસ્ય વર્ષા છે, વિરોધી છે. ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક કેન્દ્રાનુરાગી કેન્દ્ર પર એટેક કરે, કેન્દ્રાનુરાગી પ્રક્રિયક ઇલેક્ટ્રોન અનુરાગી કેન્દ્ર પર એટેક કરે. ઉદાહરણ વિચારીએ. કાર્બોકેટાયન CH3+, કાર્બન એ ષષ્ટક ઇલેક્ટ્રોન રચના ધરાવે અને એના ઉપર ધન વીજભાર છે. અહીં કાર્બને પોતાનો એક ઇલેક્ટ્રોન ગુમાવેલો છે. બંધનું વિષમ વિભાજન થવાને કારણે આ સ્પીસીઝ નિર્માણ થયું હોય અને એમાં કાર્બને પોતાનો ઇલેક્ટ્રોન ગુમાવેલો હશે, એટલે આની પાસે ઇલેક્ટ્રોનની અછત છે, માટે એને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા કહેવાય. C+O કીટોન ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે છે, કાર્બનની વિદ્યુત ઋણતા ઓછી છે, માટે આ બંધના ઇલેક્ટ્રોન ઓક્સિજન તરફ ખેંચાયેલો હોવાને કારણે કાર્બન ઇલેક્ટ્રોનની અછત અનુભવે છે, એટલે ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે વર્તે. અહીં વાત કરીએ હેલોજનની વિદ્યુત ઋણતા કાર્બન કરતાં વધારે, બંધના ઇલેક્ટ્રોન કાંઈક અંશે હેલોજન તરફ આકર્ષાયેલા હોય, હેલોજન આંશિક નેગેટિવ ચાર્જ ધારણ કરે તો આ કાર્બન આંશિક પોઝિટિવ ચાર્જ ધારણ કરે તો એના ઉપર ધન વીજભાર છે, માટે એ પણ ઇલેક્ટ્રોન અનુરાગી છે. H+ એણે પોતાનો એક ઇલેક્ટ્રોન ગુમાવેલો છે, તો એ પણ ઇલેક્ટ્રોન અનુરાગી છે. હેલોજન પ્લસ એણે પણ એક ઇલેક્ટ્રોન ગુમાવેલો છે, એ પણ ઇલેક્ટ્રોન અનુરાગી છે. NO2+ નાઇટ્રોજન એક ઇલેક્ટ્રોન બંધમાં વાપરી નાખેલો છે, માટે એ ધન વીજભારિત હોય છે, એટલે એ પણ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે. NO+ આયન આને નાઇટ્રોસોનિયમ આયન કહેવાય, આ પણ ઇલેક્ટ્રોન અનુરાગી છે. BF3 બોરોનની બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન છે અને 3 ઇલેક્ટ્રોન ફ્લોરિન સાથેના બંધમાં આ પ્રમાણે વપરાઈ ગયેલા છે. જુઓ મિત્રો, B F F F. મિત્રો અહીંયા બોરોનની આસપાસ 3 બંધ એટલે કુલ 6 ઇલેક્ટ્રોન છે, એટલે ષષ્ટક રચના છે, તો એ પણ હજુ ઇલેક્ટ્રોનની અછત અનુભવે છે, માટે આ આખો અણુ એ ઇલેક્ટ્રોન અનુરાગી છે. SO3માં સલ્ફરે પોતાની બાહ્યતમ કક્ષાના 6 ઇલેક્ટ્રોન બંધમાં વાપરી લીધા છે, માટે એ પણ ઇલેક્ટ્રોનની અછત અનુભવે છે. BF3 જેવો સેમ કિસ્સો AlCl3નો છે,
એની પણ બાહ્યતમ કક્ષામાં 3 જ ઇલેક્ટ્રોન જે ક્લોરીન સાથે વપરાઈ ગયા છે એટલે એ પણ ઇલેક્ટ્રોનની અછત અનુભવે છે. આને આપણે એસિટાઇલ આયન કહીશું. CH3CO+. અહીં ઓક્સિજન બંધના ઇલેક્ટ્રોનને પોતાની તરફ થોડા ખેંચી રાખે છે. એટલે ઓક્સિજન પર આંશિક નેગેટિવ ચાર્જ, કાર્બન પર આંશિક પોઝિટિવ ચાર્જ. એટલે ઓલરેડી અહીં કાર્બન પર ધન વીજભાર છે. કાર્બનના 3 જ બંધ બનેલા છે એટલે કાર્બન પર ધન વીજભાર છે. તો આ પણ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક છે. તો આ પ્રમાણે ધન વીજભારિત આયનો અને કેટલાક તટસ્થ પરમાણુઓ એ ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે વર્તે છે. મિત્રો ખાસ સમજીએ એક બાબત. ધન વીજભારિત આયન કહીએ એટલે એને પ્લસ પણ આપણને ધન વીજભારિત લાગે, પણ વાસ્તવમાં તો આ સોડિયમ એની ઇલેક્ટ્રોન રચના 2 8 1 અને એણે 1 ઇલેક્ટ્રોન ગુમાવ્યો છે. તો એની ઇલેક્ટ્રોન રચના 2 8 અને તો અષ્ટક રચના પ્રાપ્ત કરેલી છે. ભલે એના પર ધન વીજભાર છે પણ અષ્ટક રચના હોવાથી એ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક ના કહેવાય. એ પ્રમાણે Mg+2 Al+3 જેણે અષ્ટક રચના પ્રાપ્ત કરી છે એવા ધનાયનો ઇલેક્ટ્રોન અનુરાગી કહેવાય નહીં. તો આમ 2 સ્પીસીસ છે, એક ઇલેક્ટ્રોન અનુરાગી અને બીજો કેન્દ્રાનુરાગી. મિથેનોલ બાજુમાં હેલોજન હોય તો હેલોજન એ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે. તો આ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક આ કાર્બન એ ઇલેક્ટ્રોન અનુરાગી કેન્દ્ર તરીકે વર્તે છે તો એનાથી આકર્ષાય છે. એટલે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક ઇલેક્ટ્રોન અનુરાગી કેન્દ્ર તરફ આકર્ષાય. એ જ રીતે અહીં ઇથરમાં ઓક્સિજન પર 2 ઇલેક્ટ્રોનની પેર છે એટલે એ કેન્દ્રાનુરાગી કેન્દ્ર તરીકે વર્તે છે. અને બાજુમાં H+ એટલે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક આવે છે. તો આ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક કેન્દ્રાનુરાગી કેન્દ્ર તરફ આકર્ષાય છે. ટૂંકમાં મિત્રો, ઇલેક્ટ્રોન અનુરાગી કેન્દ્ર તરફ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક આકર્ષાય અને કેન્દ્રાનુરાગી કેન્દ્ર તરફ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક આકર્ષાય છે. તો આ પ્રમાણે કાર્બનિક સંયોજનની રાસાયણિક પ્રક્રિયામાં બંધ વિભાજન થવાથી આ પ્રમાણે ઇલેક્ટ્રોન અનુરાગી કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો, કાર્બોકેટાયન મુક્ત મૂલક અથવા કાર્બન આયન આ બધી સ્પીસીસ બનતી હોય છે. જુદી જુદી પ્રક્રિયાની ક્રિયાવિધિમાં આ સ્પીસીસ અત્યંત મહત્ત્વનો ભાગ ભજવતી હોય છે. માટે દરેક સ્પીસીસની સંપૂર્ણતઃ જાણકારી આપણને હોવી જોઈએ. તો આ બાબતો આપણે ધ્યાન રાખીશું અને નેક્સ્ટ મળીશું ત્યારે આગળની ચર્ચા કરીશું. આભાર.